નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એમ ક્લાસ 1 2 રિઝલ્ટ આવી ગયું છે. તો એની મેઇન્સ આવશે, ડીવાયએસઓની મેઇન્સ આવશે અને સીસી ગ્રુપ 1ની મેઇન્સ આવશે. તો આજે આપણે જે મેઇન્સની આપણી પ્રેક્ટિસ ચાલી રહી છે એમ આપણે જોઈશું કે ગુજરાતીમાં જ્યારે તમારે નિબંધ લખવાનો થાય ત્યારે જે છે એક ટાસ્ક છે, કારણ કે તમારે એને 3 પેજમાં લખવાનો હોય છે. તો બધા કેવી રીતે એસ્પેક્ટ કવર કરવા, કેવી રીતે નિબંધ લખવો, તો એમાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો. તો આજે આપણે જોઈશું, હમણાં એક સ્ટુડન્ટ છે કે જેમણે પ્રિલિમ્સની મેન્સ ક્લિયર કરેલી છે, તો એમનું જે છે આપણી જોડે આન્સર કોપી છે, એના પરથી આજે આપણે શીખીશું. લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે ચિત્ર પરથી કેવી રીતે લખવાનું એ જોયું હતું. તો મારા ટીમ વિશેની જાણકારી છે. આપણું ગ્રુપ પણ છે ટેલિગ્રામ પર, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, તમે જોડાઈ શકો છો. અને એક આપણો મેન્ટરશિપનો પ્રોગ્રામ પણ ચાલે છે, જેમાં તમને ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપવામાં આવે છે, ઇવેલ્યુએશન કરવામાં આવે છે, એનું તમને એડવાઇસ કરવામાં આવે છે 1 to 1. દરેક સબ્જેક્ટ એમાં કવર થાય છે. તમે ડીવાયએસઓ મેઇન્સ માટે, સીસી મેઇન્સ માટે અને ક્લાસ 1 2 મેઇન્સ માટે જોઈન કરી શકો છો. તમને એની પણ જે છે એ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. અને તમે જે છે @bhargavgovt બરાબર ટેલિગ્રામ પર મને કોન્ટેક્ટ કરી શકો છો. એની 800 રૂપિયા ફી રહેશે પર મંથ. તો જોઈએ તો હમણાં લખ્યું છે માતૃભાષામાં શિક્ષણ બરાબર અનિવાર્ય કે આવશ્યક. તો એના વિશે લખવાનું છે. તો જો કઈ રીતે લખવું જોઈએ કે વિદેશની ધરતી પર ફરતા ફરતા અચાનક જ્યારે કોઈ ગુજરાતી કે હિન્દી ભાષી મળી જાય તો આપણા પ્રદેશમાં પાછા પહોંચ્યા હોય એવો આપણે હરખ થાય. તો આ રીતે તમારે ઇન્ટ્રોડક્શન કરવાનું છે કે જેમાં તમે જે છે એક વાર્તાની શરૂઆત કરતા હોય એ રીતે તમારે નિબંધની શરૂઆત કરવાની. માતૃભાષા જે છે એ મા સમાન લાગતી હોય છે આપણને. ભારતમાં જે છે એ દરેક માટે એક લાગણીનો એક એ છે કે દોર કરી શકાય, લાગણીનો એક તમારો ભાવ એની સાથે જોડાયેલો છે કે તમારે જેવું જ કોઈ બોલતું તમને મળે તો તમને સારું લાગે. પછી એમણે લખ્યું છે કે બાળક જન્મે ત્યારથી તેના કાને પડતા પ્રથમ શબ્દો માતૃભાષાના હોય છે. બરાબર, આપણે કંઈ બાળક જન્મે ત્યારથી કોઈ એને જે છે એ ઇંગ્લિશ નથી શીખવાડતું. બરાબર, ગુજરાતી જો પરિવારની વાત કરીએ તો એ રીતે દરેક જે ફેમિલી છે દરેક રાજ્યના, તો ત્યાંની ભાષામાં જે છે શરૂઆતમાં બાળકને શીખવાડવામાં આવે છે. પરિવાર જે છે એ એની ભાષા કહી શકાય, એની લાગણીઓ સર્વાધિક જે છે માતૃભાષામાં હોય છે. ત્યારબાદ એમણે લખ્યું છે કે આ સિવાય બાળકોમાં સંસ્કાર, સિંચન અને જે કુટુંબના રીતિ રિવાજ છે, આપણી સભ્યતા છે, એ સિંચવામાં પણ જે છે માતૃભાષા મહત્ત્વની રહે છે, કે એમાં જે છે બાળક જલ્દી રિલેટ કરી શકે છે. અને એવું નથી કે આ કોઈ હવામાં વાત હોય. વૈજ્ઞાનિક તારણ પણ કહે છે કે 5 વર્ષ સુધીમાં બાળકનું મગજ જે શ્રેષ્ઠ વિકાસ થાય છે એમાં માતૃભાષામાં જો એને સમજાવવામાં આવે તો એ જે છે એને લાઈફ ટાઈમ યાદ રહેતું હોય છે. તો સારું શિક્ષણ અને સારા ભવિષ્ય માટે જે છે આ વસ્તુ આવશ્યક છે. બરાબર, તો માતૃભાષાની આવશ્યકતા વિશે જે છે એમણે થોડું આપણે સમજાવ્યું. ત્યારબાદ આગળ લખ્યું છે કે ભારત સરકાર દ્વારા જે છે કાર્યક્રમો, જો હવે અમુક તમારે નિબંધની અંદર કાર્યક્રમ, ગવર્મેન્ટની યોજનાઓ લખવી પડે, તો નિષ્ઠા કાર્યક્રમ છે, સર્વ શિક્ષા અભિયાન જે છે એમાં પણ જે છે જાણ કરવામાં આવી છે કે માતૃભાષામાં જે છે મુદ્દાઓ સારી રીતે તમે એમાં બાળકોને સમજાવી શકો છો. તો દરેક વિષયના જે છે એ ઉદાહરણ પણ જે છે બાળક શીખી શકે છે. પોતાની ભાષાનોમાં બાળક વિચાર કરવા સક્ષમ હોય છે, કે જ્યારે તમે મનમાં કોઈ વાત વિચારતા હોય ને, બરાબર, અથવા તમે જ્યારે ઘણી વખત આપણે જોતા હોય છે કે આપણે મનમાં કંઈક પ્લાનિંગ કરતા હોય છે કે આમાં મારે આવું બોલવાનું છે અથવા અહીં જઈને મારે આવું કરવાનું છે. જો તમે ગુજરાતી હશો તો તમે લગભગ જે છે મનમાં ગુજરાતીમાં પ્લાનિંગ કરતા હશો. બરાબર, તો એ જે છે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ હોય. અને પછી જ્યારે આપણે જબરજસ્તી ઇંગ્લિશ ઉપર થોપીએ તો જે છે કોઈ પણ વ્યક્તિ એને પૂરેપૂરો ન્યાય આપી શકતું નથી. પછી ઉચ્ચ કક્ષાની જે વિચારસરણી હોય તો એ પણ જે છે તમે માતૃભાષામાં સારી રીતે તમે કરી શકો છો. બરાબર, આ એમણે આખું લખ્યું છે કે ભાઈ વકીલ છે, ડૉક્ટર છે, એ પણ જો માતૃભાષામાં એમના કામ કરે, એની સાથે વાત કરે તો જે છે એ સારી રીતે સામેવાળા પર એનો પ્રભાવ પડતો હોય છે. આ તમામ ધ્યેય સિદ્ધ કરવા માટે માતૃભાષા આવશ્યક છે. બરાબર, જે ટાઇટલ હતું એમણે અહીંયા સિદ્ધ કર્યું, જે નિબંધમાં પૂછ્યું છે. આમ છતાં કેટલીક સમસ્યાઓ પણ છે. જો કોઈ પણ વસ્તુમાં મેં આગળ પણ કીધું હતું કે બેલેન્સ વ્યૂ રાખવાનો છે, કોઈ એક બાજુ ઢળી પડવાનું નથી. કારણ કે તમે જે છે સિવિલ સર્વન્ટ બનવા જઈ રહ્યા છો, ક્લાસ 1 2 બનવા જઈ રહ્યા છો, ડીવાયએસઓ બનવા જઈ રહ્યા છો, તો એમાં જે છે તમારે એક બેલેન્સ રાખવું પડે. કોઈ પણ એક બાજુ તમે પક્ષ લો એ ના ચાલે. તો માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે, પણ એકદમ શું અનિવાર્ય જ છે, મતલબ એનો કોઈ નુકસાન કે એનું કોઈ ચિંતા નથી. તો ચિંતા પણ છે. કેવી રીતે કે વૈશ્વિકરણમાં જે છે આજે અંગ્રેજીનો બોલબાલા છે. બરાબર, વિશ્વની ભાષા જે છે ઇંગ્લિશ ઇઝ અ વર્લ્ડ લેંગ્વેજ. તો તમારે આજે વૈશ્વિકરણ છે, વર્લ્ડને જે છે ગ્લોબલ વિલેજ કહેવામાં આવે છે. તો ગ્લોબલાઇઝેશનના જમાનામાં તમારે જ્યારે બીજા દેશો સાથે ડીલ કરવાની હોય, તમે ધારો કે તમે ભણવા જવા માંગતા હોય, કે તમે વેપાર કરવા માંગતા હોય, કે તમે શીખવા જવા માંગતા હોય, તો જે છે તમને ઇંગ્લિશ આવડવું જરૂરી છે. એ પણ મહત્ત્વનું છે. વાલીઓનું પણ જે પેરેન્ટ્સનું પણ જે ઝુકાવ એ બાજુ છે. બીજું કે શિક્ષણ માટે જ્યારે સ્થળાંતર કરવાનું થાય છે, બરાબર, તો જો તમે માતૃભાષામાં ભણતા હોય અને તમે બીજા સ્ટેટમાં શિફ્ટ થાવ તો તમને પ્રોબ્લેમ આવે.
પણ જો તમે ઇંગ્લિશમાં ભણતા હોય તો લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશની સ્કૂલ તો મળી જાય છે, તો એ બી એક જરૂરી છે ઇંગ્લિશનો. બીજું કે શિક્ષકોનો અભિગમ પણ જે છે એ અસર કરે છે કે ભાઈ શિક્ષકો જે છે એ પોતે વિલિંગ છે કે નહીં માતૃભાષામાં શિક્ષણ આપવા માટે, બરાબર છે, તો એ છે. તો ભાષાકીય સીમાડા ભારતમાં છે, પણ નવી શિક્ષા નીતિમાં જો પાછું એમણે ગવર્મેન્ટનું ઇન્વોલ્વ કર્યું કે નવી શિક્ષા નીતિમાં માતૃભાષાના શિક્ષણને પ્રારંભિકમાં જે છે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેનો રસ્તો શું છે કે ભલે પાછળથી તમે ઇંગ્લિશ લો પણ પ્રાથમિક શિક્ષણ જે છે માતૃભાષામાં આપો, આવો એક રસ્તો કરી શકાય અને એ શિક્ષા નીતિમાં કરેલો છે. તો માતૃભાષામાં શિક્ષણ આપવા માટે જે છે પ્રયત્નો થઈ રહ્યા છે અને એન્ડ જે છે એમણે કોટથી કર્યો છે કે માતૃભાષા એ માં છે અને માં જે છે જગતની સર્વોત્તમ શિક્ષક છે. જો આ રીતે તમે લખો, કેટલું સરસ લખાણ છે, અને આ રીતે તમે એન્ડ કરો તો તમને જે છે જો 20 માર્કનો હોય તો એમાંથી કમસે કમ તમને 10-12 માર્ક મળે, જો 15 માર્કનો હોય તો કમસે કમ તમને 8-9 માર્ક મળવાપાત્ર છે. તો આ રીતે જે છે તમારે પ્રેક્ટિસ કરવી પડે. જે લોકોએ મેન્સ ક્લિયર કરી છે એમના જોડથી તમારે શીખવું પડે કે કઈ રીતે જે છે એમને લખ્યું કે એમને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા, સિલેક્શન સુધી પહોંચ્યા. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો આપણા ગ્રુપ અને યુટ્યુબ ચેનલ પર રેગ્યુલર વિડીયો મૂકું છું, એના પરથી પણ શીખી શકો છો. અને તમે જો 1-to-1 શીખવા માંગતા હોય તો તમે જો 800 રૂપિયા પે કરી અને જે છે એ શીખી શકો છો, જોડાઈ શકો છો. તો ફરી મળીશું. મિત્રો સાથે લાઇક શેર જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરમાં જણાવજો. ફરી મળીશું. જય હિન્દ.